શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણે યુટ્યુબ ચેનલ કૃષ્ણ વંદે જગદગુરુમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં અધ્યાય 3 કર્મયોગનો સારાંશ, મહાત્મ્ય, ફળ વિશે સાંભળશું. જો આપણે આ મારો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો. પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની લિંક આપ સુધી પહોંચે. ધન્યવાદ. યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાની ભવતિ ભારત, અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ. પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ ધર્મ સંસ્થાપનાથાય સંભવામી યુગે યુગે. પોતાના પૂર્વજન્મના સંચિત કર્મો ભોગવવા માટે જ મનુષ્ય જન્મ ધારણ કરે છે. આવા સંજોગોમાં મનુષ્ય હંમેશા ગીતાજીનું વાંચન કરવું અને તેમાં રહેલા ગૂઢ જ્ઞાનનો અભ્યાસ કરવો જોઈએ. જે મનુષ્ય ગીતારૂપી પવિત્ર જળમાં સ્નાન કરે છે તેના સઘળા બંધનો છેદાઈ જાય છે અને તેને કદી પણ કર્મ બંધનો લાગતા નથી. પાપોનો સમૂળ નાશ થાય છે. બધા જ ઉપનિષદો એ ગાયનું સ્વરૂપ છે તથા તે ગાયને દોહનાર ગોવાળ તે ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર છે. અર્જુન, તે ગાયના વાછરડાનું સ્વરૂપ છે અને આ ગાયનું સત્વ રૂપી દૂધ તે ગીતારૂપી મહાન અમૃત છે. જે મનુષ્ય સદા ગીતાના અભ્યાસમાં રત રહે છે તે આ લોકમાં મુક્ત અને સુખી થાય છે. તે કર્મથી લેપાતો નથી, તેમજ પાપો તેને સ્પર્શ કરી શકતા નથી. જ્યાં ગીતાનું પુસ્તક હોય અને જ્યાં ગીતાનો પાઠ થતો હોય ત્યાં પ્રયાગાકી સર્વ તીર્થો રહે છે. ત્યાં બધા દેવો, ઋષિઓ, યોગીઓ, નાગો, ગોપાળો તથા ગોપીઓ અને નારદ, ઉદ્ધવ અને સર્વ પાર્ષદો સાથે સિદ્ધ સહાયક બને છે. જ્યાં ગીતાનો વિચાર ભણવું, ભણાવવું કે શ્રવણ થાય છે ત્યાં મારો વાસ છે. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે હું ગીતાના આશ્રય રહું છું. ગીતા મારું ઉત્તમ ઘર છે અને ગીતાના જ્ઞાનનો આશ્રય કરીને હું ત્રણેય લોકનું પાલન કરું છું. ગીતા એ અતિ અવર્ણનીય પદોવાળી, અવિનાશી, અર્ધમાત્રા તથા અક્ષરોવાળી મારી નિત્ય બ્રહ્મરૂપિણી ને પરમ શ્રેષ્ઠ વિદ્યા છે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી. તે ત્રણેય વેદરૂપ, પરમાનંદ તત્વરૂપ પદાર્થના જ્ઞાનથી યુક્ત છે. જે મનુષ્ય સ્થિર મનવાળો થઈ નિત્ય ગીતાના 18 અધ્યાયનો જપ કરે તે જ્ઞાનરૂપી સિદ્ધિને પામે ને પછી તે પરમપદને પ્રાપ્ત થાય છે. સંપૂર્ણ પાઠ કરવામાં અસમર્થ હોય તો અડધો પાઠ કરે તો પણ તેને ગૌદાનના પુણ્યને પામે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. ત્રીજા ભાગનો પાઠ કરે તો ગંગા સ્નાનનું ફળ મળે અને છઠ્ઠા ભાગનો જો પાઠ કરે તો સોમયાગનું ફળ મળે. જે મનુષ્ય ભક્તિયુક્ત થઈ હંમેશા એક અધ્યાયનો પણ પાઠ કરે તો તે રુદ્ર લોકને પામે છે અને ત્યાં શિવજીનો ગણ થઈને ચિરકાળ સુધી વસે છે. જે મનુષ્ય નિત્ય એક અધ્યાય, એક શ્લોક અથવા શ્લોકના એક ચરણનો જો પાઠ કરે તે મન્વંતર સુધી મનુષ્યપણાને પામે. જે મનુષ્ય ગીતાના 10, 7, 5, 4, 3, 2 કે અડધો કે અડધા શ્લોકનો પાઠ કરે તે અવશ્ય 10,000 વર્ષ સુધી ચંદ્રલોકને પામે. ગીતાના પાઠમાં જોડાઈને મરણ પામેલો મનુષ્ય પશુ આદિનો અધમ દેહ ન પામતા મનુષ્ય દેહ પામે ને ત્યાં ગીતાનો ફરી અભ્યાસ કરીને ઉત્તમ મુક્તિ પામે છે. ગીતા એવો ઉચ્ચાર કરતો જો મરણ પામે તે સદ્ગતિ પામે છે. ગીતાના અર્થનું શ્રવણ કરવામાં તત્પર થયેલો માણસ મહાપાપી હોય તો પણ વૈકુંઠને પામે અને શંકર અને વિષ્ણુની સાથે આનંદ કરે છે. જે અનેક કર્મો કરી ગીતાનો અર્થનો વિચાર કરે તેને જીવન મુક્ત જાણવો અને મરણ પછી તે પરમ પદને પામે છે. ત્રીજા અધ્યાયનો સારાંશ. અર્જુન શ્રી કૃષ્ણને પૂછે છે કે આપ તો જ્ઞાનને જ કર્મ કરતાં વધારે સારું માનો છો, તેમ છતાં આપ મને આવો ઘોર કર્મમાં કેમ જોડો છો? આનો પ્રત્યુત્તર આપતા શ્રી કૃષ્ણે કહ્યું કે કર્મ તો દરેકને કરવું જ પડે છે. કોઈ પણ મનુષ્ય એક પણ ક્ષણ કર્મ કર્યા વિના રહી શકતો નથી.
અન્નથી પ્રાણીઓ ઉત્પન્ન થાય, વરસાદથી અન્ન ઉત્પન્ન થાય અને યજ્ઞથી વરસાદ થાય છે ને યજ્ઞ કર્મથી થાય છે. આમ યજ્ઞ કરવા માટે તો કર્મ કરવું જ પડે. ભક્તિપ્રધાન કર્મયોગની વિધિથી મમતા, આસક્તિ ને કામનાઓનો ત્યાગ કરી શ્રી કૃષ્ણ પણ બુદ્ધિથી કર્મ કરવા જોઈએ એમ જણાવ્યું. શાસ્ત્ર જે કર્મો કરવા સૂચવ્યા છે તે તો કર્મો કરવા પ્રશંસા કરી ને તે ન કરવાની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે તેમ જણાવ્યું છે. આ પ્રકારે રાગ દ્વેષમાં ન પડતા સ્વધર્મ પાલન કરવા માટે ભાર દઈને કહું છું કે વળી કામનાથી પેદા થનાર બધા જ અનર્થો અંગે સમજ આપી વિવેક બુદ્ધિથી ઇન્દ્રિયોને મન ઉપર સંયમ રાખવા જણાવ્યું છે. અધ્યાય 3 કર્મયોગ. અર્જુને પૂછ્યું કે હે જનાર્દન, આપે કર્મ કરતાં જ્ઞાનને શ્રેષ્ઠ માન્યું છે, તો પછી આપ મને આવું ઘોર કર્મ કરવા કેમ કહો છો? આપ ક્યારેક જ્ઞાનની પ્રશંસા કરો છો તો ક્યારેક પછી કર્મની પ્રશંસા કરો છો. આથી મારી બુદ્ધિ ભ્રમમાં પડે છે. દરેકે કામ કરવું જરૂરી છે. આથી આપ મારા હિત કાજે મને એક જ બાબત જણાવો. શ્રી કૃષ્ણે જવાબ આપતા કહ્યું કે હે અર્જુન, આ જગતમાં જ્ઞાન વડે જ્ઞાનીઓની ને કર્મયોગ વડે કર્મયોગીઓની એમ બે પ્રકારની સ્થિતિ દર્શાવી છે. નિત્ય નૈતિક કર્મો કર્યા વગર અંતઃકરણની શુદ્ધિ થતી નથી. અંતઃકરણની શુદ્ધિ વિના જ્ઞાનનો લાભ થતો નથી. જ્ઞાનના લાભ વિના મોક્ષ પ્રાપ્તિ થતી નથી. કર્મ ત્યજવાથી મોક્ષ પ્રાપ્તિ થતી નથી. દરેક માણસે કર્મ તો કરવું જરૂરી છે. કોઈ પણ માણસ કર્મ કર્યા વિના એક પણ ક્ષણ રહી શકતો નથી. કારણ કે બધા પ્રાણીઓ પ્રકૃતિના ગુણોને વશ થઈ કર્મ કરે છે. જે કર્મેન્દ્રિયોનો સંયમ કરી મનથી વિષયોનું સેવન કરે છે તે મૂર્ખ ને દંભિક કહેવાય છે. પણ જે મનુષ્ય મનથી જ્ઞાનેન્દ્રિયોને દબાવી ફળ માટે આસક્ત થઈને કર્મયોગનું અનુષ્ઠાન કર્મેન્દ્રિયો દ્વારા કરે છે તે શ્રેષ્ઠ છે. સંધ્યા, ઉપાસના વગેરે કર્મ તો કરવા જ જોઈએ. જો તું બધી રીતે કર્મ કરવાનું છોડી દેશે તો તારું શરીર પણ ટકી શકશે નહીં. ઈશ્વર નિમિત્તે કર્મ સિવાયના બીજા કર્મ બંધનમાં નાખનાર છે. આથી ફળની ઈચ્છા ત્યજી દઈ તું કર્મ કર. અગાઉ બ્રહ્માએ યજ્ઞ સહિત પ્રજાને સર્જી ત્યારે તેમણે કહેલું કે આ યજ્ઞ વડે તમે દેવોને સંતુષ્ટ કરો તો દેવો તમને મનવાંછિત ભોગ આપશે. પરંતુ તેમણે તેમને જે આપ્યું તે તમે દેવોને અર્પણ કર્યા વગર ભોગવો તો તમે ચોર કહેવાઓ. યજ્ઞ કર્યા પછી વધેલું જમનારા સજ્જન છે તે સર્વ પાપોથી મુક્ત થાય છે. પણ જે મનુષ્ય પોતાના માટે રાંધે છે તે પાપનું ભક્ષણ કરી રહ્યા છે. પ્રાણીઓની ઉત્પત્તિ અન્ન વડે થાય છે. અન્ન વરસાદથી થાય છે. વરસાદ યજ્ઞથી થાય છે. યજ્ઞ કર્મથી થાય છે. કર્મ વેદથી ઉત્પન્ન થાય છે ને વેદ પરમાત્મામાંથી ઉત્પન્ન થાય છે. આમ પરમાત્મા યજ્ઞમાં રહેલા છે. માટે યજ્ઞાદિ કર્મ કરવા જોઈએ. જે મનુષ્ય જગતમાં યજ્ઞાદિ કર્મ કરતો નથી તે ભારરૂપ છે. તે વૃથા જીવન જીવે છે. પરંતુ જે આત્મામાં રાચે છે, આત્મામાં તૃપ્ત રહે છે ને આત્મામાં સંતોષી રહે છે તેને કોઈ કર્મ કરવાનું રહેતું નથી. જનક, વૈદેહી જેવા રાજવી પણ ફળમાં આસક્ત રહી કર્મ દ્વારા જ ઉત્તમ સિદ્ધિ હાસિલ કરી શક્યા હતા. તેથી મનુષ્યોને ધર્મમાં પ્રવૃત્ત કરવા માટે પણ તું કર્મ કર. મોટા માણસો જે કંઈ આચરણ કરે છે તેનું અનુકરણ નાનાઓ કરે છે. તો હે અર્જુન, મારે પોતાને 3 લોકમાં કંઈ કરવાનું કે મેળવવાનું નથી, છતાં હું કર્મમાં પ્રવૃત્ત રહું છું. જો હું કર્મ ન કરું તો બધા મારું અનુકરણ કરવા માંડશે ને કર્મોને છોડી દેવાથી નાશ પામશે. આથી કરીને વર્ણશંકર જાતિ પેદા થશે ને હું વર્ણશંકરતાનું સર્જક ને તેના અધઃપતનનું કારણ બનું.
બધા જ કર્મો ઇન્દ્રિયો મારફત કરવામાં આવે છે. અજ્ઞાની મનુષ્ય કર્મોમાં આસક્ત થઈ કર્મ કરે ને હું કરું છું તે માની લે છે, જ્યારે જ્ઞાનીઓ કર્મોમાં આસક્ત થયા વગર કર્મ કરે છે. હું પરમાત્માનો અંશ છું ને તેની પ્રેરણાથી હું આ કાર્ય કરું છું એવો નિશ્ચય કરીને જે કર્મ કરવામાં આવે તે મને અર્પણ કરી અને ફળની આશા છોડી દે, અહંકારનો ત્યાગ કરે ને શોકરહિત થઈ યુદ્ધ કર. જે મનુષ્યો મારા વચનોમાં શ્રદ્ધા રાખી દોષ દ્રષ્ટિ વગરના થઈ અહંકાર રહિત બનીને મારા મતને અનુસરે છે, તે મનુષ્ય કર્મ કરતો હોવા છતાં જ્ઞાનીની જેમ તે કર્મથી મુક્ત થાય છે. દરેક ઇન્દ્રિયને પોતાના રાગદ્વેષ રહેલા છે. તે રાગદ્વેષને વશ ન થવું. રાગદ્વેષ બંને મોક્ષ માર્ગના શત્રુઓ છે. આથી કરીને રાગદ્વેષ જીતીને પોતાના ધર્મનું પાલન કરવું ઉત્તમ છે. પોતાના ધર્મમાં જો મૃત્યુ થાય ને તે ઉત્તમ છે. કેમ કે સ્વધર્મથી સ્વર્ગ સુખ મળે છે, જ્યારે બીજો ધર્મ નરક અપાવે છે. અર્જુને પૂછ્યું કે હે કૃષ્ણ, પોતાની ઈચ્છા ન હોવા છતાં મનુષ્ય કોની પ્રેરણાથી પાપ કર્મ કરે છે? શ્રી કૃષ્ણે જવાબ આપ્યો કે હે અર્જુન, રજોગણથી ઉત્પન્ન થયેલ કામ ક્રોધ મનુષ્યને પાપ કરાવે છે. આ બંને મહાન પાપી છે. તેને મોક્ષ માર્ગના શત્રુ જાણ. જેમ ધુમાડાથી અગ્નિ, કચરાથી દર્પણ ને ગર્ભ વેષ્ટન ચામડીથી જે રીતે ગર્ભ ઢંકાય છે, તે પ્રમાણે કામથી વિવેક જ્ઞાન ઢંકાયેલ છે. આ કામ અજ્ઞાનીને ભોગનો સમયે સુખ ને દુઃખમાં દુઃખ આપે છે. જ્ઞાનીને આ કામ દ્વારા થનાર અનર્થનો અનુભવ હોવાથી ભોગ ભોગવવાના સમયે પણ તે દુઃખ જ થાય છે. ઇન્દ્રિયો, મન ને બુદ્ધિ આ ત્રણ કામના આશ્રય સ્થાન છે. કામ જ પોતાના આવરણથી જ્ઞાનને ઢાંકીને જીવાત્માને મૂર્ખ બનાવે છે. માટે તું તારી પ્રથમ ઇન્દ્રિયોને વશ કરી જ્ઞાનનો નાશ કરનાર કામનો નાશ કર. ઇન્દ્રિયો દેહથી અલગ છે, બુદ્ધિ મનથી અલગ છે. મન ઇન્દ્રિયોથી પર છે, આત્મા બુદ્ધિથી પર છે. માટે હે અર્જુન, આત્માને બુદ્ધિથી મહાન ગણીને બુદ્ધિને મનને અંકુશમાં લઈ કામરૂપી શત્રુનો નાશ કર. ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં કર્મયોગ નામનો 3જો અધ્યાય સંપૂર્ણ. જો નીલ પર્વત જેટલું કાજળ હોય, મહાસાગર જેવો ખડિયો હોય, કલ્પવૃક્ષના ડાળ ને કલમ હોય, પૃથ્વી જેવડો કાગળ હોય અને આ બધું લઈને તેના વડે સાક્ષાત સરસ્વતી લખ્યા કરે તો પણ હે પરમેશ્વર, આપના દિવ્ય ગુણોનો પાર આવે નહીં. 3જા અધ્યાયનું મહાત્મ્ય અને તેનું ફળ. પાર્વતીજીએ શંકર ભગવાનને અને લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને કહ્યું કે હે પ્રભુ, આપ હવે મને 3જા અધ્યાયનું મહાત્મ્ય ને તેના ફળ વિશે જણાવો, જે સાંભળી અમે કૃતાર્થ થઈએ. આથી કરીને ભગવાન શંકર પાર્વતીજીને અને વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને આ મુજબની કથા કહી સંભળાવી. કૌશિક વંશમાં જડ નામનો એક બ્રાહ્મણ થયો. તે વેદશાસ્ત્ર જાણનાર હોવા છતાં પોતાના કર્મે કરીને અધોગતિ પામ્યો. તેણે અનેક પ્રકારના વેપાર દ્વારા પુષ્કળ ધન એકઠું કર્યું. તેણે આ ધનનો સદુપયોગ ન કરતા દુરુપયોગ કરવા માંડ્યો. જુગાર, શરાબ, વેશ્યાગમન વગેરે દૂષણોમાં પડી તેણે સઘળું ધન ગુમાવ્યું. તેથી કરીને તેને ચોરીના રવાડે ચડી ફરીથી ધન એકઠું કર્યું. એક દિવસ કેટલાક લૂંટારાઓ રાતના સમયે તેને ઘેર જઈ તેને મારીને તેની પાસે જે કંઈ ધન હતું તે બધું લઈ ગયા. આ બ્રાહ્મણ પ્રેત થયો અને પ્રેત યોનિમાં તેના કર્મ અનુસાર ઘણો દુઃખી થઈ ગયો. આ બ્રાહ્મણને મોહ નામનો એક પુત્ર હતો. તે વેપાર અર્થે પરદેશ ગયો હતો. જ્યારે તે પોતાને ગામે પાછો આવ્યો ત્યારે પોતાના પિતાના મૃત્યુના સમાચાર જાણીને તે દુઃખી થયો અને તેણે પોતાના પિતાની ઉત્તરક્રિયા કરી. ઉત્તરક્રિયા કરવા છતાં તેના પિતાનો પ્રેત યોનિમાંથી ઉદ્ધાર ન થયો. એક દિવસે મોહનને ત્યાં તેના મિત્ર બહારગામથી આવ્યો.
બીજા દિવસે સવાર થતાં તેના મિત્ર નાહી ધોઈ સ્નાન સંધ્યા કરી ગીતાજીના 3જા અધ્યાયનો પાઠ કરવા માંડ્યો. આ સમયે પેલા બ્રાહ્મણનો પ્રેત યોનિમાંથી ઉદ્ધાર થયો અને તેને એક સુંદર વિમાન આવ્યું. નીતિ વિમાનમાં બેસવા ગયો ત્યારે અપ્સરાઓએ તેનું સ્વાગત કર્યું. આ વખતે મોહ પામી તેના પિતાજીને પૂછ્યું કે હે પિતાજી, તમારો ઉદ્ધાર કેવી રીતે થયો? ત્યારે તેના પિતાએ કહ્યું કે બેટા, તારા આ મિત્રે ગીતાજીના 3જા અધ્યાયનો પાઠ કરવાથી તે સાંભળતા મારો ઉદ્ધાર થયો છે. છતાં હું તને એક કામ સોંપું છું. મારો ભાઈ અને આપણા પૂર્વજો હજી નરકનું દુઃખ ભોગવે છે. તેમને દુઃખમાંથી મુક્ત કરવા 3જા અધ્યાયનો તું નિત્ય પાઠ કરજે. આ પ્રમાણે બ્રાહ્મણ પુત્રે 3જા અધ્યાયનો નિત્ય પાઠ કરવાથી તેના પુણ્યના બળે તેના પૂર્વજોનો ઉદ્ધાર થયો. સાથે સાથે તેને તેનો મિત્ર મૃત્યુ પછી વૈકુંઠને પામ્યા. વસુદેવસુતં દેવં કંચચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મને સાંભળવા માટે ધન્યવાદ. આપણે જો આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો. પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની લિંક આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.